ચૈત્રવદ અમાસ છે, બુધવાર છે, 8/5/2024 વર્ષ છે. બંને પ્રશ્ન મુક્તાનંદ સ્વામીના વચનામૃત 40મું પ્રથમના પ્રકરણનું છે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ. હવે આમાં વાત એવી છે, સવિકલ્પ સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ, આપણે તો સમાધિનું પ્રકરણમાં છીએ નહીં. સમાધિ કેટલા વર્ષો પહેલાં ઘણા લોકોનું પ્રકરણ હતું સમાધિનું. હાલની તારીખે એ સમાધિનું પ્રકરણ છે નહીં, અને સત્સંગમાં લગભગ કોઈને આપણે એવા જાણતા પણ હશે, પણ આપણે જાણી શકતા નથી. તો એ સમાધિ તો આપણે શેના માટે, પણ એક વસ્તુ છે સવિકલ્પ અને નિર્વિકલ્પ છે, એનો આપણે વિચાર કરી શકીએ. સમાધિ ભલે થાય કે ન થાય, પણ પૂજા બધાય કરીએ છીએ. પૂજા કરીએ છીએ, પોતાની સમયનું ધ્યાન બી કરતા હશે. તો પૂજામાં જે સંકલ્પ વિકલ્પ થાય તેને સવિકલ્પ કહેવાય. પછી સંકલ્પ વિકલ્પ ભગવાન સંબંધી થાય કે જગત સંબંધી થાય, પણ જો એમાં કોઈ નાના મોટા સંકલ્પ કર્યા કરીએ, આમ તો લગભગ તો ગ્રસ્તાશ્રમી કે ત્યાગાશ્રમી હોય તેને વ્યવહારના સંકલ્પ થતા હોય, આટલું કામ કરવું છે ને આટલું કામ નથી કરવું, ને આને સવિકલ્પ કહેવાય. આવા ઘણા ઉલ્લેખો છે. પૂજા કરવા બેસતા હોય અને મન તો એટલે ચામડાવાસમાં ગયું હોય એવું બની શકે છે, એને સવિકલ્પ કહેવાય. પણ એમ કહેવાય છે સવિકલ્પ સમાધિ વગરના, તમે ભાયાવદરના કેશા ભગતનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું હતું. હવે એને કંઈ સમાધિ થતી નથી, એ સમાધિમાં તો કંઈ નહોતા માનતા, પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો, અને ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી એને આ જે વાસના માત્ર લિંગનો નાશ કરી દીધેલો. અને આપણે જાણીએ છીએ કે એને લગ્ન કરાવ્યું, એને ઈચ્છા નથી, છતાં એના માતા પિતાને એમ થયું કે ના લગ્ન કરાવીએ. પણ 6 મહિના એની પત્ની જોડે રહ્યા, એની પત્નીને પણ બ્રહ્મરૂપ બનાવી દીધી, અને કોઈ દિવસનો સ્પર્શ પણ કર્યો નહીં. આવી જે સ્થિતિવાળા માણસ પછી તેને લગ્ન થઈ ગયા એટલે એના મા બાપને એમ થયું કે હવે સાધુ થવા નહીં જાય, પણ આને કોઈ સ્ત્રીનો સ્પર્શ પણ કર્યો નહીં. 6 મહિના પછી એના પુત્રવધુએ કહ્યું કે બા આને રજા આપો સાધુ થવાની. તો કે એકાદું સંતાન, અરે સંતાન જિંદગીમાં ના થાય, એ મારો સ્પર્શ જ કરતા નથી, સંતાન ક્યાં થાય? એને તો સમાગમે કરીને હું પણ ભગવાનની એકાંતિક ભક્ત થઈ છું, હવે હું એની જગ્યાએ તમારી સેવા કરીશ, પણ તમે એને રજા આપો. પછી કેશા ભગતને રજા આપી, અને આપણે જાણીએ છીએ ઉપલેટા આવ્યા. ઉપલેટામાં લાલાબાબુ સમાધિનિષ્ઠ હતા. હવે આ ભાઈ કંઈ કેશા ભગત કે ભાયાવદરના સમાધિનિષ્ઠ નહોતા, અને પહેલાં સમાધિનિષ્ઠ હતા. સમાધિનિષ્ઠ હતા, રાત્રિનો સમય જમાડ્યા કર્યા, બેસ્યા, સાંજે પગચંપી. લાલાબાબુ મોટી ઉંમર એટલે લાલાભાઈની, એટલે એને પગચંપી કરવા લાગ્યા. ત્યારે એને સહેજે પૂછ્યું કે ભગત, તો કે હા, આમ તો મને સપનામાં વિશેષ સ્ત્રી સંબંધી ઘાટ થતો નથી, પણ મને મારા ઉપર એવી કૃપા કરો, આપ સમાધિનિષ્ઠ છો, કે મને અખંડ ભગવાનમાં વૃત્તિ રહે, અખંડ વૃત્તિ રહે એવું કરો. લાલબાબુ સુતા તો ઊભા થઈ ગયા, શું વાત કરે છે? તો હા બાબા, તને સપનામાં સ્ત્રીનો ઘાટ થતો નથી? તો ના, જરાય નહીં. બાહ્ય તો નહીં, સપનામાં નહીં થતો. લાલાભાઈ એટલું જ કહ્યું કે તું રવાનો થઈ જા, મારે ત્યાં ના પોસાય, હું સમાધિનિષ્ઠ છું, તો ભગવાનના ધામમાં જાઉં છું, ત્યાંથી પાછો આવું છું, મને આ બૈરી છોકરા પાછો લાવે. તો સમાધિનિષ્ઠ હોય તેને બે વિષયો ના નડે એવું નથી, સમાધિમાં પણ નડે. આપણે જાણીએ છીએ ખુશાલ ભગત બાલાસનોરના, એ સમાધિનિષ્ઠ હતા. એકવાર પરણ્યા મરી ગયું, બીજી વાર પરણ્યા મરી ગયું, ત્રીજી વાર પરણ્યા મરી, ચોથી વાર પરણવાની ઈચ્છા કરી, ત્યારે લોકોએ કીધું આ તો બહુ ભૂંડી હાલત કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈ ગયા, એટલે ગોપાળાનંદ સ્વામી પાસે લઈ ગયા ઉમરેઠમાં, અને એને નિષ્કામ બનાવ્યા. એટલે કહેવાનું કે આપણે જે પૂજા કરીએ છીએ, જો આપ એક સારી વસ્તુ છે. શિવલાલભાઈ પૂજા કરતા હતા, અને પૂજા કરતા હતા ત્યારે મુક્તાનંદ સ્વામીને મોટા મોટા સંતો એના એ પૂજા કરે ત્યાં સુધી ત્યાં બેસતા હતા, પૂજા કરે ત્યાં સુધી બેસતા હતા. એક દિવસ શિવલાલભાઈને કોઈ ઘાટ થયો, વિષયનો ઘાટ થયો, કોઈ વસ્તુનો ઘાટ થયો, એટલે સંતો ત્યાંથી ચાલ્યા ગયા. પૂજા પતી ગયા પછી પૂછ્યું
કે સ્વામીજી દરરોજ તો તમે મારી પૂજા કરું ત્યારે બેસો છો, આજે કેમ ઊભા થઈને રવાના થઈ ગયા? ત્યારે બહુ સરસ કહ્યું, અમે કંઈ તારી પૂજા માટે નથી આવતા. તું જ્યારે પૂજા કરે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન તારી પૂજામાં આવતા હતા, એટલે અમે મહારાજના દર્શન કરવા બેસતા હતા. આજે કોઈ તે સંકલ્પ ઘાટ કર્યા હશે એટલે ત્યાંથી ભગવાન ઊભા થઈને રવાના થઈ જાય તો અમે રવાના થઈ જા. આને કહેવાય સવિકલ્પ. કોઈ પણ જાતનો સંકલ્પ થાય એને સવિકલ્પ કહેવાય. આપણે જો ભગવાનની કથા વાર્તા આપણે જો ભગવાનના ધ્યાનમાં બેસતા હોઈએ અથવા તો પૂજામાં બેસતા હોઈએ ત્યાં સુધી કોઈ બાહ્ય વિષયનો ઘાટ ન થાય તો એને નિર્વિકલ્પ કહેવાય, અને જો બાહ્ય વિષયનો ઘાટ થાય તો એને સવિકલ્પ કહેવાય. આ રીતનો પ્રશ્ન મુક્તાન સ્વામીનો છે. એટલે આવું ઘણું બધું છે. અક્ષર બ્રહ્મના સાધારણપણન પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ અહીં તો બહુ ઊંચી વાત છે, જે સમાધિનિષ્ઠ હોય તેની વાત છે. એકમાત્ર ભગવાન સિવાય બીજું કાંઈ જોતો ન હોય તેને મહારાજ કે નિર્વિકલ્પ કહેવાય છે. અને તે પર જે તેથી નીચા જે સવિકલ્પવાળો છે તેને તો મુક્ત પણ દેખાય છે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ પણ દેખાય છે, વિરાજ પુરુષ પણ દેખાય છે, અને પ્રકૃતિ પુરુષ પણ દેખાય છે, અને મહાપુરુષ પણ દેખાય છે. તો એને એના ભગવાનની મૂર્તિના વચમાં ઘણા બધા વિકલ્પ છે, એટલે એને સવિકલ્પ કહેવાય. જ્યારે જેની સ્થિતિ એવી થઈ ગઈ, અનન્ય ચિંતયંતો જન જો જના પરિઉપાસતે તેસામ નિત્યભિયુક્તાનમ જોગ છે, જેની અનન્ય ચિંતન ભાવેથી ભગવાન વિશે જ જેની પ્રકૃતિ રહી હોય, ભગવાન સિવાય બીજું કાંઈ સૂચતું ન હોય તેને નિર્વિકલ્પ કહેવાય છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં શો ભેદ છે? મહારાજ કે સ્વામી ઘણો મોટો ભેદ છે. જો એક વસ્તુ સમજી રાખજો, આ બધું નીચું ઊંડું તત્વજ્ઞાન છે. ઉપાસના જો આરાધના રૂપે વર્તે તો એ પાછી ભક્તિ જ છે. ઉપાસનામાં જો ભગવાનની આરાધના હોય તો એ ભક્તિ જ છે. બીજો અર્થ અલગ છે. આરાધના એટલે આપણે ઉપાસના ભગવાનની કરીએ, ઉપાસનાનો અર્થ છે ઉપવતા આસન. ભગવાનના સમીપે જે આસન કરીને બેસવું તેને ઉપાસના કહેવાય. એટલે ભગવાન હું ને મારો ભગવાન એવી જે દ્રઢતા તેને ઉપાસના કહેવાય. તો ઉપાસનાનો શબ્દ જો આરાધના હોય તો આરાધના તો પાછી ભક્તિ જ થઈ ગઈ. અને એટલા જ માટે ઉપનિષદને ઉપાસના કાન કયા છે. ઉપનિષદોને ઉપાસના કાન કયા છે, પણ દરેક ઉપનિષદોમાં ભક્તિનું પ્રાધાન્ય પણ છે અને છે. તો ઉપનિષદ કાંઈ માત્ર એટલું જ કરાવે છે, કાંઈ બસ ભગવાનની પાસે બેસીને સાકાર નિરાકાર પણનું નિરૂપણ કરતું એવું નથી. તો વચનામૃતમાં એ પણ છે કે ભગવાનની ભક્તિ કરો, આરાધના કરો. ઉપનિષદનો આ અર્થ છે. આપણે જાણ્યું હતું કે 4 વેદ હતા, આગળનું વચનામૃતમાં થઈ ગયું 4 વેદ હતા, એમાંથી 4 સંહિતાઓ, એક વેદમાંથી 4 વેદ થયા, એનાય પાછા 4 થયા, સંહિતા થયા, બ્રાહ્મણ ગ્રંથ થયા, અને ઉપનિષદ થયા, આરણ્યક થયા. આ 4 વસ્તુ એમાંથી થઈ. તેમાં ઉપનિષદ છે એ આરાધના કાન માટે જ છે. ઉપનિષદ છે એ ભગવાનની ભક્તિ કરાવવાનું, પણ તેમ છતાંય ઉપનિષદનો અર્થ ભગવાનને સાકાર સ્વરૂપ સમજવાનું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદ્યમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારે ભગવાનની ભક્તિ કરવી તેને કહેવાય ભક્તિ. ઉપાસનામાં અને ભક્તિમાં શો ભેદ છે કહ્યું ને, એમાં એને ભક્તિ કહેવાય. પછી શ્રવણ કરો, કથા વાર્તા સાંભળો, એ પણ ભક્તિ જ છે. અને એટલા માટે તો આ વાત સબરીને ત્યાં ભગવાન રામચંદ્રજી ભગવાન કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગ, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, દુસરી ભક્તિ મમ કથા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા,
પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સાધુનો સંગ થશે તો બધા વાના આવશે. સાધુનો સમાગમ થવો જોઈએ. જેને જેને માણસ પામે છે તેનો રંગ લાગે છે. જન્મે ત્યારે માણસ શુદ્ધ જ હોય છે, પછી જેવા જેવા, જેમ કે કપાસનું પૂણું છે, કપાસના ઝાડમાંથી તો સફેદ જ નીકળે. પછી જેમાં જેમાં તમે નાખો, કલરમાં નાખો એવો કલર થાય. લાલે થાય, પીળો થાય, કાળો થાય, ધોળો થાય, વાદળી થાય, બધા પ્રકારના, જાંબલી થાય, બધા કલર થાય છે. પણ કોને જોગે કરીને? કલરને જોગે કરીને. એટલે મહારાજ કે સંત સમાગમ કરવો, એને એવા સંતોને ઓળખીને સમાગમ કરવો કે જે ભગવાનના ધામ સુધી લઈ જાય, એવા સંતોનો સમાગમ કરો. એટલે કે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, દુસરી ભક્તિ મમ, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, દુસરી ભક્તિ મમ, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર. શ્રવણમ, સંતોના મુખેથી કથા વાર્તા સાંભળવી. ભલભલાની નારદજી પોતે કહે છે કે દાસી પુત્ર હતો, પણ એક સંતોનો સમાગમ ચાતુર્માસમાં થયો અને સંતોની સેવા કરી તો દાસી પુત્રથી હું બ્રહ્માનો દીકરો થયો. આવી મોટી પદવી મળી. કેમ? તો કે સંત સમાગમે કરીને. એટલે પ્રથમ સંત સમાગમે કરીને શ્રવણ કરવું, કીર્તન કરવા. બધા સંતોને કીર્તન ચોપડીમાંથી જોઈને નહીં, કીર્તન કંઠસ્થ કરી જ દેવા. એટલું તો આપણે આખો દિવસ આમથી આમ ચક્રો મારીએ, આમથી આમ ચક્રો મારીએ તો 5, 10, 15, 25, 50 કીર્તનો કંઠસ્થ થઈ શકે. ના કેમ થઈ શકે? ધારીએ તો કરી શકીએ, પણ કરવું નથી. વ્યવહાર કરવો છે, પણ કીર્તનો શીખવા નથી. કોઈને 2 આવડતો હોય, 4 આવડતો હોય, 5, 25, 50 કીર્તનો તો બેસીને મનન કરી નિધિધ્યાસ. મહારાજ કે કીર્તન છે એ ધ્યાન છે. કીર્તન ચોખ્ખું ધ્યાન છે. જો એકાગ્ર થઈને જો કીર્તન તમે કરો, આ સોનેરી મોડિયાના કીર્તન છે, રૂડા લાગો છો, ઓરા આવો, મારા લે રખડા લે, આ બધું ધ્યાન જ છે. એ એકાગ્ર ચિત્તે કરીને જો આમાં વિચાર કરજો, આખું કીર્તન બોલવું ત્યાં સુધી મારી વૃત્તિ ભગવાન સિવાય ક્યાંય ન જાય, ભગવાનમાં જ મારી વૃત્તિ રહે, તો એ ભગવાનનું ધ્યાન થઈ જાય. કીર્તન કરવો, વિષ્ણુ સ્મરણમ, ભગવાનનું ધ્યાન કરવું. પાદ સેવનમ, ભગવાનના ચરણ ચાંપવા, મોટા સંતોની ચરણ ચપી કરવી, એ પાદ સેવનમ છે. અર્ચનમ, પૂજા કરવી, ચંદન પુષ્પ ચોખાથી વસ્ત્ર ઇત્યાદિ સંતોને ઓઢાડીને પૂજા કરવી, અર્ચનમ છે. વંદનમ, મોટામાં મોટું સિદ્ધિ છે વંદનમ. જેને નમતા આવ્યું તેને ગમતા આવડ્યું. કોઈ પણ મહાપુરુષોની પાસે નમન કરીને જવું. મહારાજ કે રઘુરાજાનું દર્શન આપ્યું દિલીપ પછી, રઘુરાજા એને જો ગાયને, કામધેનુ ગાયને પ્રદક્ષિણા કર્યા સિવાય ઘરે ઉતાવળથી આવ્યા તો એનું પરિણામ સાપ થયો. એટલે અર્ચનમ પછી વંદનમ, દાસ્યમ. આ હું ચોપાઈ ગાઉં છું ને આરણ્ય કાનની, એમાં લખ્યું છે ને, અસય અભિમાન જાય જની ભોરે, અસય અભિમાન જાય જની, मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति मोरे, असभिमान जाय जनि भोरे, असभिमान जाय. દાસ્ય ભક્તિ, હું દાસાનો દાસ થઈને રહું. આ સામાન્ય કીર્તનોમાં કેવું સરસ લખ્યું છે. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી, પ્રીત કરે પુરુષોત્તમ સાથે
હે દાજી સમા દેખી કોનું સન્માન જો, દાજી સમા દે ઓ દાસી થઈ તું રે જય દીન દયાળની, દાસી થઈ તું રે જય એની ચીટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, ની ચીટેલ મળે તો મને મોટા ભાવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભાવ બ્રહ્મ એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, પુરુષોત્તમ બસ દાસપણામાં લાભ છે. હંમેશને માટે નમતો રહે. હું ભગવાનનો દાસ છું, સંતોનો સેવક છું. એ મારે હું કહું તેમ એ ના કરે, એ કહે તેમ મારે કરાય. આવું દાસ્યપણું રાખવું. દાસ થાય ભગવાનને ગમે છે. મહારાજ કે ભગવાનના બાપ થઈને બેઠા છે એ ભગવાનને ગમતા નથી. ઘણા લોકો અભિમાન કરવા ગયા તો સંપ્રદાયમાંથી બહિર્મુખ થયા અને કોઈ નામ નિશાન જાણતું નથી. છેલ્લે સખ્યમ છે, સખા ભાવથી ભક્તિ કરવી. સખા ભાવથી ભક્તિ એટલે કેવું કે મહારાજની સાથે મિત્રતાનો દાવો રાખીને ભક્તિ કરે. જો મોકા ખાચર હતા, મોકા ખાચર રાજબેને પિતા, એ શ્રીજી મહારાજ બેઠેલા છે અને થોડા આગળ દાદા ખાચરની જે આગળ અટારી તેમાં બેસીને માથે કપડું ઓઢીને ધ્યાન કરે. તેમાં સુરા ખાચર આવ્યા. મોકા એ મોકા કોનું મોઢું વાળવા આવ્યો છો? મોઢું વાળવું એટલે સમજો છો? મોઢું વાળું એટલે સમજો, મોં વાળવા જવું જે માણસ મરી જાય એની પાછળ એને કપડું નાખીને બધા રડતા રડતા નહીં જાય. એટલે પૂછ્યું સોમલા સુરા ખાચરે કે એ મોકા કોનું મોઢું વાળવા આવ્યો છો? તો કે ધ્યાન કરતો શું? ધ્યાન કરતો શું? મોઢું વાળવા ક્યાં આવ્યો? ધ્યાન કરતો શું? ધ્યાન કરતો છે? તો કે હા, તે જેનું ધ્યાન કરો તે તો અહીંયા બેઠો છે. જેનું ધ્યાન કરે છે તો અહીંયા બેઠો છે. શું કરે માથે ઉઠીને ધ્યાન કરતો છે? આ મહત્વનું. બસ ભગવાનને આ બાપો બેઠો એનું ધ્યાન કર. આ પ્રત્યક્ષ બેઠા છે ને તું માથે ઓઢીને શું બેઠો છો? તો એ સખા ભાવ હતો. ભગવાનને તુકારે કહી શકે કે આ બાપો બેઠો છે અહીંયા, એ કહી શકે. સખ્ય ભાવ. મહારાજ ગમે તે રમત કરે પણ એને કોઈ દિવસ અવગુણ ના આવે. સુરા ખાચરે એટલી કસોટીમાંથી પસાર થયા પણ સુરા ખાચરને કોઈ દિવસ શ્રીજી મહારાજનો અભાવ નથી આવ્યો. આ સખ્ય ભક્તિ છે. નહીં તો મિત્ર દાવામાં ભાવ આવી જાય. એક તો મિત્ર બનવું અને મોટા માનવું એ તો બહુ કઠિન કામ છે. કે મહારાજ કે સખ્યમ. અને છેલ્લે બહુ સરસ વાત કરી, આત્મનિવેદનમ. આ બધું મારું નથી, ભગવાનનું છે, ભગવાનનું છે. કાનજીભાઈ ધામમાં ગયા, મરજાપરના હતા. ઉત્સવ કરવો તો શતાબ્દી મહોત્સવ. તે દિવસે પૈસાની બહુ તકલીફ હતી અને આ પાર્ટી સધર હતી. એટલે એને એમ થયું કે હવે કાનજીભાઈને બોલાવીએ. તે દિવસે 10-15 લાખ રૂપિયા બહુ મોટા કહેવાતા, કારણ કે 25 લાખમાં તો મોટો ઉત્સવ થઈ જતો. કાનજીભાઈને બોલાવ્યા એટલે કીધું મરજાપરના ખાસ આપણી પાસે બેસતા હતા. બોલો સ્વામી, શું આજ્ઞા હતી? કે આ ઉત્સવ કરીએ છીએ તેમાં તમારે ભાગ લેવાનો છે. શિરસાટે સામે, શિરસાટે જે કયો તે સામે. તો કેવી સેવા કરશો? જે કયો એ સેવા કરીશ. તમે સેવા તો મારે શું કરવાની છે? હું તો સામે જે છું છે ભગવાને આપ્યું છે ને ભગવાનનું છે. તમે કયો એ લેતો આમ. તે દિવસે એમ કહ્યું તો પછી 11,000, 15,000 આપની જેવી ઈચ્છા હોય તેમ.
ખજાનજી તરીકે બેઠો છું. પૈસો તો પ્રભુએ આપ્યો છે ને પ્રભુનો છે, એમાં મારો કોઈ હક નથી. તો આવી સેવા કરે, આત્મનિવેદન જે છે એ ભગવાનનું છે. મેં 1-2 મંદિરોના કામ હતા, વિષ્ણુ સંપ્રદાયના મંદિર. મારા ગુરુજી ઉદય શર્માને મંદિર બનાવવું હતું, મિલિટરીના કેમ્પમાં હતા. મને વાત કરી, મને કે કોઈ દાતા હોય તો મારે મંદિર બનાવવું છે. તારે 50,000 મંદિર બની જાય. કાનજીભાઈને વાત કરી. કાનજીભાઈ કે કેટલા રૂપિયા જોઈએ છે? કે મારે 25,000 જોઈએ. લઈ જા ને ભાઈ, કે લઈ જા. હું હિસાબ આપજે, બીજા જોતા હોય તો લઈ જજે. બસ આને નામ આત્મનો. સંતોના વચને ટૂંક ટૂંક થઈ જાય કે પોતા માટે સેવા નથી બતાવતા, કોઈ મંદિરો માટે સેવા બનાવે છે, કોઈ સેવક માટે કામ કરાવે છે, તો એને કોઈને અભાવ ના આવે. તમે જે કોઈ આત્મનિવેદન જે કંઈ છે, નહીં તો તે સમયમાં અરબસ્તાનમાં 4,000 માણસ એના કામ કરતા હતા. અને એક વાર અમે વાગડ પ્રદેશમાં જે સેવા માટે જતા હતા ત્યારે એને કીધેલું કે સ્વામીજી જુઓ, આ બાજુ જાઓ છો ગરીબ વિસ્તારમાં, તમારે કાંઈ જરૂર હોય તો મને કહેજો, તો મને સેવાનો લાભ મળશે. એટલે કીધું આજ તો લીધું છે, પર કહેશું કંઈ વાંધો નહીં. બહુ સરસ શબ્દ કયા કે મારી પાસે ગંગા જેવી મોટી નદી વહે છે, સંતો તમે વાપરશો એટલું સાર્થક થશે, બાકી તો બધું ઇન્કમ ટેક્સ દ્વારા બધું પાણીમાં ગંગામાં જશે, નદીમાં જશે. તમે વાપરો એટલું મારે વધે. તો આવા નિષ્ઠા એને કહેવાય આત્મનિવેદન. જે છે એ પ્રભુનું છે, મારું છે નહીં, ભગવાનનું છે. ભગવાનને આપ્યું છે ને ભગવાનને માટે અર્પણ કરવાનું છે. તો એ મહારાજ કે આત્મનિવેદન. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય. પોતે જે ભજનનો કરનારો તે ભ્રમરૂપ થાય તો પણ નિષ્ઠા જાય જ નહીં. ગમે તેવી ઊંચી પહોંચે. ગોપાળાનંદ સ્વામી સામાન્ય હતા, મુક્તાનંદ સ્વામી સામાન્ય હતા, બ્રહ્માનંદ સ્વામી શું સામાન્ય હતા. ધારે બ્રહ્માનંદ સ્વામીની કલ્પના તો કરો, આટલું મોટા પ્રગણાને છોડીને રાજાઓ, ભાવનગર રાજાઓ અને મહારાજ કે જૂનાગઢના રાજાઓ થઈથી કાર જેને કરે, જેના માટે તો સોના ચાંદીના દાગીના ઘરવા માટે સોની બેસાડેલા. અને એ જ મહારાજ પાસે આવીને કહ્યું કે હમણાં બતાવી દઉં, સ્વામિનારાયણ પોલ હમણાં ખોલી નાખું. અને જ્યાં સ્વામિનારાયણનું દર્શન કર્યું અને સમાધિ લાગી, હોય કચ્છ હોય મચ્છ, ત્યારે સ્તુતિ ચાલુ થઈ ગઈ. આ તો ભગવાન છે. અને આખી જિંદગી આમ લટકતા રહ્યા. જેમ કહો તેમ, જેવી કસોટી લ્યો, આ ભગવાન છે. બસ આ ભગવાન છે. એવી સાકારપણાની દ્રઢ ઉપાસના. જેનું ભજન કરે છે તેને વિશે કોઈ દિવસે બાપપણું મનાય નહીં, પોતાથી હોશિયારી મનાય નહીં. જે છે એ આમ જ છે, આના થકી જ આવેલું છે. રાજા રજવાડાઓ માને ભગવાનની, એવું લખે તેરી ઢાઢી હમ, તારી દાસી છું મહારાજ. દ્વાર પડ્યો ગુણ ગાવું રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું, દ્વાર પડ્યો તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું. ગાઈ તુમ કોરી જાઉં રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાઉં. ગાઈ તુમ કો તેરે, દ્વાર પડ્યો ગુણ ગાઉં. तुम बिनु तुम मोरे और न दैयो, तुम बिनु तुम मोरे और न दैयो. एही वर में चाऊं, एही वर में चाऊं रे तेरे, द्वार पड़ो गुण गाऊं रे तेरे, દ્વાર પડ્યો ગુણ. તારા દરવાજે પડ્યો રહું. ખાવા મળે ન મળે, માન મળે ન મળે, અપમાન થાય જે થાય, પણ તારો દરવાજો છોડીને ક્યાંય જવું નહીં. બસ તારી ઢાઢી થઈને હું દાસી થઈને રહે. દાસી થઈ તું રહેજે દીન દયાળ. એને મહારાજ કે દ્રઢ ઉપાસના. ગમે એટલો ભ્રમરૂપ થઈ જાય, સમાધિ નિષ્ઠ બને. અક્ષરધામમાં જઈને પાછો આવે. મુક્તાનંદ સ્વામી દરેકને સમાધિ કરાવી શકતા હતા મહારાજની આજ્ઞાથી, પણ હાજર સો હજૂર રહ્યા. હાજર સો હજૂર, જેમ પ્રભુ કહે તેમ એ જ કરાય, બીજું ના કરાય.
તે ભ્રમરૂપ થાય તો પણ નિષ્ઠા જાય જ નહીં. અને ગમે તેવા નિરાકારના પ્રતિપાદન કરનારા ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકાર જ સમજે. ગમે તેવા તર્ક વિતર્ક ગ્રંથો સાંભળે, વેદાંતિઓના ગ્રંથ સાંભળે, નિરાકારપણાનું પ્રતિપાદન કર્યું હોય તો એમ માને કે એ બીજાને માટે હશે, આપણે માટે નથી. આપણે માટે તો આ જે સ્વરૂપ મળ્યું છે સર્વોપરી સદા સાકાર દ્વિભુજ દિવ્ય, એ જ આપણું સ્વરૂપ છે. શાસ્ત્રને છે ગમે તેવી વાત આવે પણ પોતે પોતાના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે નહીં. ભગવાન નિરાકાર હોય જ નહીં. આ દ્રઢ ગ્રંથ કરીને ગણતી કરી નાખી. જગતમાં મોસ્ટ ઓફ લોકો એવા છે કે નિરાકારને માને છે. મોટા મોટાઓ અમુક સિદ્ધાંત એ છે, તુલસીદાસનો સાકારપણાનો સિદ્ધાંત છે, એવા ઘણા સિદ્ધાંતવાળા છે, પણ મોસ્ટ ઓફ નિરાકાર માને. કેમ તો કે અહીંયા આવે ત્યારે સાકાર, પછી તો ભગવાન નિરાકાર જ હોય ને, આવું માનનારા છે. એટલે મહારાજ કે એને બ્રહ્મરૂપ થયો હોય તો પણ નિરાકારપણાની પ્રતીતિ આવે ને. એટલું નહીં, વેદાંતના ગ્રંથો વાંચ્યા પછી ગમે તે મનન કરીને માને કે એ તો ગમે તે લખ્યું હશે, આપણે કંઈ સમજીએ નહીં, તો બીજા ભક્તમાં ગમે તેવી વાતો સાંભળે, પણ ઉપાસના એટલે ઉપાસના સાકાર સ્વરૂપ જે મળ્યું છે એ જ મારું સ્વરૂપ છે, આના સિવાય બીજું કોઈ નહીં. મહારાજ કે હથેળીમાં કોઈ ભગવાન દેખાડે તો એમ માને કે આ બેઠા છે ને એ જ મારા માટે પર્યાપ્ત છે, એ તારા ભગવાન તારી પાસે રાખ, મારે એની જરૂર નથી. મને તો આજે મળ્યું સ્વરૂપ તે જ મારું ઉપાસ્ય ઈષ્ટદેવ છે. એટલે મહારાજે કીધું ક્યારે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે નહીં. એવો જે હોય તેને મહારાજની ઉપાસના કરી કહેવાય. એવી રીતે દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. શ્રીપતિમ શ્રીધરમ